દોસ્તો, ગઈકાલે જ બનેલી અમદાવાદની એ પ્લેન ક્રેશની દુર્ઘટના કે જેમાં ભારતના ગુજરાત રાજ્યના એક્સ સીએમ એવા વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું છે. ત્યારે દોસ્તો, કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીનો અંતિમ વિડીયો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે. આ અંતિમ વિડીયોમાં એમણે શું કહ્યું છે અને આખરે આ બાબતો શું છે, આ તમામ બાબતો જાણવા માટે આજના આ વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં અમે તમને આ વાતોની પુષ્ટિ કરીશું. આખરે આ વાતો કેટલી સાચી છે કે પછી ખોટી છે, મીડિયા પર શેર થતી આ માહિતીમાં કેટલી સચ્ચાઈ છે, આ તમામ વાતો જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. સાથે અમે તમને એ પણ જણાવીશું કે આ વિજયભાઈ રૂપાણી એમની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા છે. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે હવે એમનો પરિવાર પણ લંડનથી ઇન્ડિયા આવવા માટે રવાના થઈ ગયો છે અને ત્યારે વિજયભાઈ રૂપાણીનું અચાનક આ નિધન કે જે સૌ કોઈને ચોંકાવનારું છે. ત્યારે સૌ કોઈ ચિંતામાં મુકાયા છે, સૌ કોઈ ચોકાતુર બન્યા છે અને શોકનો માહોલ છમાઈ ગયો છે. સમગ્ર રાજકારણમાં, સમાજમાં અને જ્યાં જુઓ ત્યાં માત્ર એમની જ ચર્ચાઓ થઈ રહી છે. વિજય રૂપાણી સહિત 300થી વધારે લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટના સૌના હૃદયને કંપાવનારી છે. ત્યારે વિજયભાઈ રૂપાણીની જો વાત કરવામાં આવે તો એમની જે વાયરલ થયેલી તસવીર છે એ તમામ તસવીરો જૂની હોય એવું પણ હોઈ શકે છે, કારણ કે એની કોઈ પુષ્ટિ કોઈ કરી શકતું નથી. વિજયભાઈ રૂપાણીની આ તસવીર જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે, ત્યારે આ તસવીરોની પુષ્ટિ અમારી ચેનલ પણ કરતી નથી, કારણ કે આ તસવીર એ સાચી અને આ જ દિવસની હોય એવી વાતો જે ફેલાઈ રહી છે એમાં સચ્ચાઈ હોય એવું લાગી રહ્યું નથી. આ વાતની પુષ્ટિ પણ અનેક લોકો નથી કરી રહ્યા. ત્યારે મીડિયા રિપોર્ટ્સ આધારિત આ તમામ માહિતીઓ તમને જણાવી દઈએ. આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે આખરે વિજયભાઈ રૂપાણી એમની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા છે. અચાનક એના અવસાન થતાની સાથે જ સમગ્ર એમનો પરિવાર ઘેરા શોકમાં ડૂબ્યો છે, કારણ કે એમની દીકરી અને એમની વાઈફ એ વિદેશ એટલે કે લંડનની ધરતી પર એમની રાહ જોઈ રહ્યા હતા અને એવા સમયે જ્યારે વિજય રૂપાણીના સમાચાર સાંભળ્યા ત્યારે એમની હાલત શું થઈ છે. આ વિજયભાઈ રૂપાણીનો પરિવાર કે જે હાલમાં મોટા ભાગના સભ્યો લંડનમાં રહે છે, ત્યારે એમની પાછળ સંપત્તિની જો વાત કરવામાં આવે તો એની કોઈ કમી નથી. એમના 2 મકાનો, મુખ્યત્વે એમના બંગલાઓ આવેલા છે, એક રાજકોટમાં અને બીજું ગાંધીનગરમાં. એમના પરિવારમાં ઘણા બધા સભ્યો છે. એમાં પણ જો ખાસ કરીને વાત કરવામાં આવે તો સૂત્રો દ્વારા એવું પણ જાણી શકાય છે કે એને એક દીકરો અને બે દીકરાઓ અને એક દીકરી છે. અને ત્યારે આ એમનું ઘર છે, આલિશાન બંગલામાં તેઓ રહેતા હતા. ક્યાંક આપણને એવું લાગે કે આ વિજય રૂપાણી સાથે અચાનક શું થઈ ગયું અને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આખરે હવે એમના પરિવાર પર આટલું મોટું સંકટ આવી બચ્યું છે. એની સાથે જ 300થી વધારે લોકોના જીવ પણ ગયા છે. ત્યારે આ ઘટના કોઈ નાની ઘટના નથી દોસ્તો, સૌને હચમચાવી દે એવી ઘટના છે. ત્યારે વિજયભાઈ રૂપાણીની એક વાત એ પણ સામે આવી છે કે એમનો જે કિંમતી નંબર છે એટલે કે 1206 આ એમનો કિંમતી નંબર છે. આ કિંમતી નંબર જ એમના માટે દુર્ભાગ્યવશ સાબિત થયો, એક નકારાત્મક સાબિત થયો એવી પણ વાતો છે, કારણ કે એમની તમામ ગાડીઓ, એમની સંપત્તિમાં જો વાત કરવામાં આવે તો 2 મકાનની સાથે સાથે એમની ઘણી બધી ગાડીઓ પણ છે. એમનું જ્યારે અવસાન થયું ત્યારે પણ જો તારીખ હોય તો એ 1206 જ હતી. ત્યારે આ એમનો એક આંકડો જે પ્લેટ નંબરનો આંકડો છે એ પોતાનો એક મોતનો આંકડો સાબિત થયો છે. ત્યારે દોસ્તો, સંપત્તિના મામલામાં ક્યારેય પણ પીછેહટ ન કરતા વિજયભાઈ રૂપાણીની ગાડીઓના નંબર પણ તમે જોઈ શકો છો. 1206 નંબર ધરાવતી આ ગાડીઓ અને એમનું મોતની તારીખ પણ 1206 એટલે કે 12/6/2025 હતી. દોસ્તો, આપ આ વિશે શું કહેવા માંગો છો? કમેન્ટ અવશ્ય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. અને દોસ્તો, કોમેન્ટ બોક્સમાં આ સૌ દિવ્ય આત્માઓના આત્માને શાંતિ મળે એ માટે ઓમ શાંતિ અવશ્ય લખવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.